અને મેલડીએ જે માનવ માટે કર્યું છે ને સાહેબ, એમાં આખી દુનિયા આવી ગઈ. મેલડીએ જે માનવ માટે કર્યું છે એવું બીજા દેવે નથી કર્યું છે. અને જેને જેને મેલડીનો ભેટો થઈ ગયો, જેને મેલડીને ઓળખી લીધી છે, એના તો પછી કઈ કહેવાની જરૂર નથી સાહેબ. મેલડી એવી દેવ છે. એક નાનકડા એવા પંખીના માળા જેવા ગામના એવા પંખીના માળા જેવા સોફલા કરીને ગામ સાહેબ. સોફલા ગામના થોડી વસ્તી. આ જે ગામ છે ને નાનકડું, આ તો નગર કહેવાય, પણ નાનું પંખીના માળા જેવું ગામ. 1500-2000 માણાની વસ્તી. એ સોફલા ગામના ધાપે એક ગાંડો બાવળ ને ગાંડા બાવળના સાયાની નીચે નાનું એવું ઝૂંપડું બાંધી અને દેવી પૂજક રહે સાહેબ. જેને ગરીબાઈ આંટો લઈ ગયેલી, વગડાની માલપા યોજાય, વગડાની માલપાથી દેશી બાવળના દાંતણ કાપી અને ઘરે ઘરે 2-3 દાંતણ નાખે. ગામડામાં હજી રિવાજ છે. આ સિટીમાં તો કોલગેટ નો જમાનો આવી ગયો. હજી અમારા ગામડામાં દેવી પૂજક હોય ને સાહેબ, એ ગામમાં ઘરે ઘરે દાંતણ નાખવા આવે દરરોજ. અને એમાં ગામડાની બેનો દીકરી કોઈ લોટ આપે, કોઈ રોટલા આપે, કોઈ રૂપિયો 2 રૂપિયા આપે. એમાં એની જિંદગીનો ગુજારો હાલે છે. પણ ઈ નાના એવા સોપલા ગામના ઝાપાની માલમાં એક ગાંડો બાવળ ને ગાંડા બાવળના સાયાની નીચે દેવી પૂજકનું એક ઝૂંપડું છે. પણ ગરીબાઈ જેને આટો લઈ ગઈ છે. જેના પરિવારની માલબા એક પોતાની ગરીબ પત્ની છે અને એક 8 વર્ષની દીકરી છે સાહેબ. 8 વર્ષની દીકરી. પણ માં મેલડીને વાત રાખવી, અને ગરીબના ઘરમાં તો બીજું શું હોય સાહેબ. એક મેલડીનો કંડિયો એના ઝૂંપડાની માલપા ટીંગાયો સાહેબ, આમ ઉપર ટીંગાય. આમ ક્યારેક કોઈ ગામની માલપાથી રૂપિયો 2 રૂપિયા આપે તો ક્યારેક દિવેલ લાવે, ક્યારેક અગરબત્તીનું પડીકું લાવે, ક્યારેક 3 અગરબત્તી ખંડિયાને આમ કરી અને મેલડીને એટલું જ કે મારા બાપની દેવી જોજે હો, મારી હું ગરીબ છું, પણ મને જાતે અભિમાન છે આ કંડિયામાં બેઠીને તું મારી મેલડી ગરીબ નથી બાપ. છૂટા ઘા નો કરે, અમે કલાકના મહેમાન છે, હમણાં વ્યા જાય છે. ના ના, એમનો પ્રેમ છે સાહેબ, દિલથી એમનો પ્રેમ છે, ભાવ છે. કોઈ ધોલે મારે, કોઈ લાકડીએ મારે, એ ફૂલથી મારે છે. બાળક છે ને સાહેબ, એની મજા છે. સાહેબ દુબળો માણા અગરબત્તી ક્યારેક વેત હોય 3 અગરબત્તી કરીને કંડી આમ ધૂપ દે, દિલથી કબૂલ કરે, દિલથી મારી હું દુબળો થઉં, પણ એ મારા બાપની દેવી કંડિયામાં બેઠેલી મારી મેલડી દુબળી નથી, મારી મને તારો પાવર છે. આવી ગરીબાઈમાં પોતે જિંદગી એક પછી એક દિવસોનો ગુજારો કરતો જાય છે. પણ માતાજીના અહો મહિનાની નવરાત્રીના દિવસ આવ્યા, 2 દિવસ આડા રહ્યા છે. બાજુના ગામની માલબાથી
સોબલા ગામની માલપા એક પ્રજાપતિ કહેતા કુંભાર જે માટીના ગરબા બનાવે અને નવરાત્રીમાં જે દીકરીઓ માથે ગરબા લઈ અને માતાજીના ગુણગાન ગાવા માટે બજારમાં શેરીએ ગલીએ માતાજીના ચોકમાં માતાજીના મઠ મંદિરે જે જાય એ 5 દીકરીઓ ગરબા લેવા માટે સોબલા ગામના રસ્તામાંથી નીકળી અને પ્રજાપતિના ઘરેથી ગરબો લઈને 5 દીકરીઓ આમ નીકળી સાહેબ. પણ એ ગાંડા બાવળની નીચે ઝૂંપડાની બાજુમાં જ માર્ગ 5 દીકરીઓ પોતાની મસ્તીમાં કોઈ નાની નાની ચુંદડી ઓઢી છે, કોઈ નાના નાના ફરાક પહેર્યા છે, હાથમાં ગરબા છે, ગરબા કાંખમાં છે અને પોતાની મસ્તીમાં દીકરીઓ નીકળી છે. પણ ઓલા ઝૂંપડાની માલબા ઢીંગલી પોતિયાની રમત રમતી દેવી પૂજકની દીકરી ઓલી દીકરીઓને જોઈ ગયા. એટલે ઢીંગલી પોતિયાની રમતને રમતા એ પડતી મેકી અને પોતાનો બાપ વગડામાંથી જે દાંતણ કાપી લાવેલો નાના નાના એક હરખા ટુકડા કરતો હતો એના ખંભે હાથ મેકીને કીધું કે આપા એ આપા હા બેટા ઓલી દીકરીઓ હું લઈને જાય છે. જોજો સાહેબ આ ગરીબાઈ કોને કહેવાય? આપા એ આ દીકરીઓ હું લઈને જાય છે. હા 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 હાથમાંથી દાંતણ કાપવાનું દાંતડ્યું નીચે મેકી અને પોતાની નાની એવી 8 વર્ષની દીકરીને આમ તેડી અને ગરીબ દેવી પૂજકે દીકરીના ગાલ માથે હાથ ફેરવીને એટલું કીધું બેટા એ દીકરીઓ માતાજીના ગરબા લઈને જાય છે. ત્યારે પોતાના ગરીબડા બાપને દીકરી આમ બથ ભરી ગઈ ને એટલું કીધું કે હે બાપુ આ ગરબા માતાજીના ઈ ગરબાને લઈને ઈ દીકરીઓ શું કરે? કે બેટા 2 દી પછી માતાજીની નવરાત્રી છે ને, દીકરીઓ 16 શણગાર સજી અને નવ દુર્ગા જેવા રૂપ લઈ માથે ગરબા મેકી અને માતાજીના મઠ મંદિરે ગરબા ગાવા માટે જાય. માતાજીના મઠ મંદિરે ગરબા ગાવા જાય. આટલો શબ્દ પૂરો થયો એટલે દીકરીએ કીધું બાપુ મને નીચે ઉતારો. નીચે ઉતારી અને પોતાના બાપનો હાથ પકડીને કીધું બાપુ બાપુ એ દીકરીઓને માતાજી હોય અને માતાજીના ગરબા ગાવા માટે જાય તો બાપુ આપણે માતાજી નથી, મારે માતાજીના ગરબા ગાવા છે. સાંભળી એના બાપની આંખમાં યાહુડાની ધાર થાય. આવડિયા દીકરીની વાત સાંભળી અને પોતાના બાપની આંખની માલમાંથી ઠમ 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 આહુડા મંડી ગયા પડવા. ત્યારે દીકરીએ પોતાના બાપને કીધું બાપુ તમે શું કામ રોવો છો? મને ખબર છે. નાની એવી દીકરીને ગરીબડો બાપ માથે હાથ મેકીને કહે છે કે બેટા તને ખબર છે હું શું કામ રહું? બોલજો હું કામ રહું છું? ત્યારે ભુવાજી દીકરીએ કીધું કે બાપુ આપણે માતાજી નથી એટલે તમે રોવો છો. દીકરીને ફરીવાર તેડી લીધી. એ બાપ મારા વિહામાં દુનિયામાં કોણ કહેશે આપણે દેવ નથી? હાલ આપણી દેવતાને દેખાડો. અને સાહેબ ગરીબડો પાછો ઝૂંપડામાં લઈ ગયો. વાહ હવન આ ઓલા મારી ગયા એનું સમાધાન કરવા આવ્યા છો. વાહ 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 ભાઈ બન એ મારી મેલડી તમારી જોડી અખંડ રાખે. વાહ આ તો મેલડી વાળા છે સાહેબ. વાહ વાહ બીજું નો શીખડાવો તો કઈ નહીં પણ આવા સંસ્કાર નાનપણથી શીખડાવજો સાહેબ. આમાંય નામ બની જાય. હો હા અને મેલડીના નામમાંથી જો અત્યારે કદાચ રૂપિયો વાપરે અને કાલનો દી ઉગે અને 18નો હિસાબ નો દેતો તો મારી નનામી બાળકી મેલડી આઈ નો બેઠી હોય છે. પણ સાહેબ
પોતાની દીકરીને તેડી અને પોતાના ઝૂંપડામાં લઈ જઈ દીકરીને હેઠે ઉતારી કંડિયો ઉતાર્યો સાહેબ. કંડિયો ઉતારી માથેથી ઢાંકણું ખોલી અને માલપાથી 3 ઇંચનું લાકડાનું ફળું હતું. માં મેલડીનું બહાર કાઢી અને દીકરીને કીધું બેટા આ આપણી માં છે. ઓહો. અને દીકરીએ હઠ લીધી હો સાહેબ. બાપુ જો આપણે માં હોય અને આપણે માં વાળા હોય તો મને ગરબો લાવી દો, મારે માતાજીની સામે ગરબે રમવું છે. પોતાની દીકરીએ બાળ હઠ લીધી, બાપુ મને ગરબો લાવી દો, મારે આપણા માટે આપણી માતાજીને રીઝાવીશ, મારે ગરબે રમવું છે. પણ સાહેબ પોતાના બાપની પાસે શેક નથી, દીકરીને ખબર નથી સાહેબ. એટલે પોતાના ગરીબડા બાપે કીધું બેટા જો આજે દિવસ આઠમમાં ગયો છે, કાલનો દી ઉગે ને હું તને ગરબો લાવી દઈશ. આટલું કઈ અને કલાક 2 કલાકનો જે દિવસ હતો ને સાહેબ, દિવસ આથમી ગયો. એ સાહેબ દિવસ આથમી ગયો, મેઘની રાત પડી. રાતે જે કઈ માં ભગવતી મેલડી આપ્યું પોતાના પરિવારની હારે બેહી બટકો રોટલો ખાઈ અને નિંદ્રાને આધીન બન્યો. પણ ગરીબડા માણસને નિંદર નથી આવતી સાહેબ. એક બાજુ પોતાની પત્ની હુતી છે, એ ગરીબડા આદમીના પડખામાં પોતાની 7-8 વર્ષની દીકરી હુતી છે. અને રાતે ભુવાથી 12 વાગે જાગી ગયો. 12 વાગે જાગી અને ઓલો કંડિયો હતો ને કંડિયાને પાછો ઉતારીને મેલડીનું ફળું 3 ઇંચનું હતું હાથમાં લઈ અને પોતાના કપાળે અડાડી અને ફળું આમ રાખીને એટલું કીધું કે એ મારી દુબળાની દેવ માડી, હું તને એમ નથી કહેતો કે તે મને ગરીબાઈ, ગરીબાઈ તો મારા ભાગમાં લખી છે. પણ મારી કાલે ને પ્રમદી તારા આહો મહિનાની નવરાત્રી બેહી જાય અને મારી દીકરીએ ગરબાની હઠ લીધી છે. એ મેલડી મારી દીકરી માટે ગરબો લાવે એટલો રૂપિયો મારી પાસે નથી દેવી. હમણાં દેવ ઉગી જશે અને મારી દીકરી જાગીને પાછી ગરબો માંગશે તો હું ગરબો એને ક્યાંથી લાવી દઈશ. પણ સાહેબ વેલા પરોડીએ પોતાની પત્ની હુતી તેને તાપલી મારી જગાડી ગઈ, ઉભી થા, દીકરી નો જાગે, અવાજ નો કરતી. ગામની માલપા દીકરી માટે ગરબો લેવા જાવ છું, હમણાં જાગે ને ત્યાં હું ગરબો લાવીને દઉં છું. અને સાહેબ પગની માલપા ફાટલ તૂટલ જે પગરખા હતા પહેર્યા નો પહેર્યા અને મંડ્યો હાલવા. ક્યાં જાય? સોબલા ગામની માલપા દેવી પૂજકનો દીકરો એક પ્રજાપતિના આંગણે જઈને ડેલી ખખડાવી છે. હજી પ્રજાપતિ નાઈ ધોઈ પોતાનું કર્મકાંડ પૂજાપાઠ કરી હાથમાં ચાની રકાબી લે નો લે અને હાકળ ખખડાવી, કાકા. એટલે ઓલા પ્રજાપતિએ ચાની રકાબી નીચે મેકીને પોતાની પત્નીને કીધું જાતો કોઈ માણસ આવ્યો છે, ડેલી ખોલતો. એટલે કુંભારની બાઈ પ્રજાપતિના ઘરેથી બાઈ એમ હાકળ ખોલીને ડેલી ખોલી સાહેબ. ગરીબડો દેવી પૂજક 2 હાથ જોડી અને બજારની માલપા ઉભો છે. ઓલા પ્રજાપતિને કીધું કાકા તમે કહો તો તમારી ડેલીમાં આવું જાતનો હું દેવી પૂજક સૌ. પણ
પણ પ્રજાપતિએ કીધું કે સાહેબ નાત જાય તો આપણે ઘડી છે હે જણનારી હવને હરખા થણે વિવાહ બાપ પણ સાહેબ એક પગ ડેલીમાં ને એક પગ બજારમાં બીજો પગ મેકી 5 ડગલા ભરી અને ફળિયા વચ્ચે ઉભા રહી અને દેવી પૂજક એટલું બોલ્યો કાકા કાકા મારી દીકરી માટે ગરબો લેવા આવ્યો છું દેવી પૂજક કે 10 રૂપિયા લઉં છું સાહેબ ગરબાના કાકા હું કાળી મજૂરી ક્યાંક કરીશ મારી પાસે 10 રૂપિયા થાય છે એટલે આવીને હું તમારા 10 રૂપિયા દઈ જઈશ પણ મારી દીકરી હઠ લીધી છે મારી દીકરીને એક ગરબો આપો ને ત્યારે બોલો પ્રજાપતિ એટલું બોલ્યો હજી બોણી નથી થઈ દિવસ ઉગ્યો છે ચાની રકાબી પીધી છે એમને એમ ગરબો ન મળે તારી પાસે કઈક દર દાગીનો એટલે આવી ગીરવે મેકી દે તારી પાસે રૂપિયા થાય ત્યારે તારો દાગીનો છોડાવી દેજે કાકા મારી પાસે દાગીનો તો વિયો છે એમને એમ ગરબો નો સાહેબ જેને આવી ગરીબાઈ બેઠી હોય એને ક્યારેક ઉભા રહીને પૂછજો કે તારો કેવો દી ઉગે છે ને કેવો દી આથમે છે અને સાહેબ જેને સાકારો મળ્યો વિયો જા કઈક દર દાગીનો લઈને આવ્યો અને માણસ ત્યાંથી પાછો વળ્યો પણ સાહેબ ઈ પ્રજાપતિની ડેલી માંથી બજારે આમ બહાર નીકળ્યો ત્યાં તો આંખની મારી પાસે આહુડાની ધાર થઈ ગઈ એ મેલડી હારાના ગાડે તો દુનિયા આખી બેહી જાય પણ મારા દુબળાના ગાડે મારા બાપની દેવી તુંય નો બેઠી મારી કંડિયા વાળી મેલડી ને ગામની બજાર માંથી ગામના છાપે સામે પોતાનું ઝૂંપડું દેખાણું ત્યાં તો ઢીસણે થી 2 પગ ભાંગી ગયા પણ પોતાની તમામ શક્તિ ભેગી કરી અને ધીમો 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 ઝૂંપડે પહોંચ્યો હશે ત્યાં દીકરી હામી ગણગણતી દોઢ થઈ મારો ગરબો બેટા ગરબો લેવા ગયો તો ને પણ જેના આંગણે જે પ્રજાપતિ કુંભાર માટીના ગરબા બનાવે ને એ 12 ગામ ગયા છે પાડોશી મેં વાત કરી એટલે કીધું કાલે આવવાના છે એટલે બેટા હું તને કાલે ગરબો લાવી દઈશ આજ તો કોઈ ઘરે હતું નહીં દીકરીને સમજાવી દીધી છે દીકરી પાછી ઢીંગલી પોતિયાની રમત રમવા માંડી ગઈ પણ વાત કરતા વાર લાગે ઉગે હાથમે થોડોક સૂર્યનારાયણ અમર્યો હાથમાંની તૈયારી કરે અને ઓલા ગરીબના હૃદયમાં સાઈડી ફરે હો આ છેલ્લી રાત છે કાલ મારી દીકરીને હું બાનું આપીશ પણ સાહેબ સંધ્યા ટાણે ગરીબ ભાઈ ઈ દેવી પૂજક ની બાઈ જે 2-3 રોટલા કર્યા બટકું ખાધું ન ખાધું અને પાછો હુઈ ગયો છે પણ નીંદર આવે ન આવે ત્યાં દીકરી બાજુમાં હોતી હતી દીકરી પાસે આમ પડખું ફરીને પોતાના બાપને ગાલે ટાપલી મારી બાપુ કાલે ગરબો લાવી દેશો ને અને સાહેબ બોલ્યા દેવી પૂજક ને પગથી માથા ઉડી ગયો ઉભા થઈ અને દીકરીને 2 ફડાકા મારી કાલનો દી ઉગે એટલે તને ગરબો લાવી દઈશ 2 દિવસથી ગરબો ગરબો કરે તને લાવી દઈશ કાલ પણ સાહેબ દીકરીને 2 ફડાકા માર્યા નાનું એવું ફરાક હાથમાં ફરાકનો છેડો લઈ અને દીકરી પોતાની માં બેઠી હતી એના ખોળામાં ન ગઈ ઓલો કંડિયો ટીકાતો ને કંડિયા હેઠે ઉભી રહીને આમ નજર કરી માડી દુનિયાની બેનું દીકરીઓ ગરબા ગાઈને તને રાજી કરે મારે ગરબો ગાઈને તને રાજી કરવી છે મારો બાપ મને ગરબો નથી લાવી દેતો
પાસે ને પારકા ઘરની અમારત છે સાહેબ. હા માગે ઈ લાવી દેજો સાહેબ. કદાચ આને ગીરવે મેકવું પડે ને તો દેહને ગીરવે મેકી દેવો ક્યાંક. હા ઈ ફરીવાર કાંઈ નહીં માગે સાહેબ. એ બા મારો બાપ મને મારે છે, મારે ગરબો લઈને તને રાજી કરવી, તારા ગીત ગાવા, તારા ગરબા ગાવા છે. પાછો પોતાનો બાપ ઉભો થઈ નાની એવી દીકરીને ખોળામાં માથું રાખી અને માથે મંડ્યો હાથ ફેરવા. હુઈ જા બાપ, કાલનો દી ઉગે ને એટલે હું તને ગમે એમ કરીને ગરબો લાવી. આ ગામમાં ઈ નહીં આવે તો હું બીજા ગામ જઈને તને ગરબો લાવી દઈશ. સાહેબ એક બાજુ ગરીબડી બાઈ રોવે, એક બાજુ દીકરી રોવે, એક બાજુ પોતાનો બાપ રોવે. બાપની આંખમાંથી આંગળું પડે, દીકરીના કપાળ માથે પડે. એટલે નાની દીકરીએ ઉભા થઈ અને ફરાકનો શેડો લઈને પોતાના ગરીબડા બાપની આંખો સાફ કરી દીધી. રોશો નહીં બાપુ, ગરબો નહીં મળે ને, હું હવે તમારી પાસે ફરીવાર નહીં માંગુ. આ આપણી ધરતીની તાસીર છે બાપ. દીકરીને ખબર પડે ને કે બાપ પાસે શેક નથી એટલે દીકરીઓ ત્યાંથી પાછી વળી જાય. પણ આ કાંધિયા રહ્યા ને દીકરા કાંધિયા, ઈ નો પાછા વળે સાહેબ. હા આમાં દુઃખ નો લગાડ, તેમાં હું ભેગો આવી ગયો. દીકરીઓ સમજી જાય કે મારા બાપ પાસે નથી. પણ આ દાઢી મૂછના ધણી તો આમ જો સાહેબ વ્યાજ વટું કરી નહીં લઈ લે, મનમાં ધાર્યું હોય કરી નાખે છે. બાપુ રોશો નહીં, ગરબો નો મળે કાંઈ નહીં, હું ખાલી ઉભી રહીને માતાજી પાસે કાલાવાલા કરીશ તોય માતાજી માની લેશે. તમે નો રોશો. રણતા હૃદયે બે બાપ દીકરી પોતાની પત્ની ત્રણેય હુઈ ગયા છે. પણ દાઢી મૂછના ધણીનું આહુડું પડે ને તો કદાચ દેવ આવતાય વાર લગાડે, પણ દીકરીનું આહુડું પડે ને પછી પગરખા પહેરવા મારી મેલડી નો ઉભી રહેશે. હા દીકરી હોઈ ગઈ, ઓલી ગરીબડી બાઈ હોઈ ગઈ. આ ગરીબડો દેવી પૂજક આંખ મળે ન મળે ત્યાં ઉપર કંડિયો બાંધ્યો તો ને કંડિયાનું ઢાંકણું ઉપરથી થડાક દઈને ખુલી ગયું. કંડિયાનું ઢાંકણું ખુલી ગયું અને માલબા 3 ઇંચનું લાકડાનું ફળું હતું. માલબા મારી મેલડી ફરવા મળી ગઈ. પણ ઓલા દેવી પૂજક ના સપનાની માલબા મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, જાગી. કોણ? રાતના 1 વાગે બીજું કોણ હોય? એ મારા ગરીબડા, તારા કંડિયા વાળી મેલડી બોલું. સાહેબ ઉભો થા. મારી દીકરી ગરબા માટે તારા હાથનો માર ખાય, મારી પાસે ઉભી રહીને રોવે, દુનિયા સહન કરે. મારી દીકરી, મારી અબળા, મારી કુંવાસી મારી પાસે આહુડું પાડે ને, હું મેલડી નો સહન કરી શકું. સપનામાં માની હારે વાત કરે પણ મારી મારા પાસે કાંઈ નથી, હું શેનો ગરબો લાવી દઉં. ત્યારે માતા મેલડી કે છે તારી પાસે કાંઈ નથી ને, કે મારી કાંઈ નથી. તો તું કોના પાવરે જીવે છે? મેલડી હું તારા પાવર થી જીવું છું. મેલડી હું તારા પાવર થી જીવું છું. તો મેલડી કે તું મને હું માને છે? મેલડી તું તો મારો નવલખો હારસો બાળી દે. મારો નવલખો હારસો. તેથી મારી મેલડીએ કીધું જો તું મને માનતો હોય તો હું કહું એટલું કરીશ. મારી મેલડી તું એમ કે માથું ઉતારી દે તો ઉતારી દઉં. તારું માથું મારે મેલડી નથી જોતું. તો હું મેલડી એમ કહું છું તું જેને નવલખો હાર માને છે ને એ તારા હાર ને ગીરવે મેકી અને ગરબો લાવી દે મારી દીકરીને. નવલખો હાર માનતો હોય ને હું મેલડી એમ કહું છું તું નવલખા હાર ને ગીરવે મેકીને મારી દીકરીને ગરબો લાવી. મારી તને ગીરવે મેકું? મારી દીકરી રોવે ને હું મેલડી ગીરવે વહી જાઉં. હું ઈ દેવ છું. એટલે હું કહું છું કે દુનિયામાં મેલડી જે મારા હાટું કરે ને એ બીજી દેવ ન કરી શકે સાહેબ. પણ
એવો જ સમય, એવો જ ટાઈમ, વહેલા 5 વાગે કંડિયામાં જે માતાજીનું ફળું હતું ને, એ ફળું પોતાના ખિસ્સામાં નાખી અને પાછો હાલી નીકળ્યો. ક્યાં જાય? ઓલા દેવી પૂજક ના આંગણે એવા ટાઈમે પાછી હાકલ ખખડાવી, કાકા. એટલે ઓલા પ્રજાપતિએ કીધું જાતો ઓલો પાછો આવ્યો, કાલ હતો ઈનો ઈ જ છે. બાણું ખોલ્યો, દરવાજો ખોલ્યો, ડેલીમાં 5 ડગલા ભરી ફળિયામાં ઉભો રહ્યો. કાકા, તમે કહેતા ને કે દાગીના ઉપર તને ગરબો આપું, મારી પાસે એક નવલખો હાર હતો ને લાવ્યો છું, મારી દીકરીને ગરબો દ્યો. એટલે પ્રજાપતિએ પોતાની બાઈને કીધું કે એક ગરબો કાઢી દે. એક હાથમાં ગરબો લીધો અને ખિસ્સામાં હાથ નાખ્યો સાહેબ, મુઠ્ઠી વાળી અને પ્રજાપતિને કીધું કે લ્યો કાકા. પ્રજાપતિ આમ હાથ રાખ્યો ને મારી પાસે આમ મુઠ્ઠીમાંથી મેલડીનું ફળું મેગ્યું 4 ઇંચનું સાહેબ. પ્રજાપતિએ આમ જોયું, આ હું કાકા, અમારા દુબળા પાસે તો બીજું શું હોય? તમે કહેતા ને કે કાંઈ દર દાગીનો, મારી પાસે દર દાગીનો મારી 71 પેઢીના વડવાની કમાણી મારી મેલડી છે, આ સિવાય મારી પાસે કાંઈ નથી. કાકા જોજો, મને ગરબો આપ્યો, પાછો ન લઈ લેતા. હું જ્યાં સુધી તમારા 10 રૂપિયા ન ચૂકવું ને ત્યાં સુધી મારી મેલડીને તમારા ઘરે અડાણા ગીરવે મેકું છું. પ્રજાપતિએ કીધું કે દેવી પૂજક, આ તારી મેલડી શું કરે? કે કાકા, ખાતરી કરવી હોય ને તો કાળી અંધારી રાત હોય અને મારી મેલડીને ટકોરો કરજો. તમારો શબ્દ પૂરો થાય ને જો કામ પૂરું ન કરે તો તમારી મેલડી. મેલડીનું ફળું પ્રજાપતિના આંગણે મેગી ગરબો લઈને ત્યાંથી ગણગણતી દોઢ મેગી સાહેબ જઈ અને પોતાની દીકરી સાહેબ મેલડીના કંડિયા નીચે બેઠી હતી, જઈને એના ખોળામાં ગરબો મેક્યો. લે બેટા ગરબો. દીકરી આનંદ પામી ગઈ સાહેબ. પણ વાતની મજા આવે છે. આહો મહિનાનો પડવાનો પહેલો દિવસ બેહી ગયો. ફાટલ ટોટલ ફરાક હતું, કાઢીને પોતાની જનેતાએ દીકરીને તૈયાર કરી. માથે ગરબો, માથે કંડિયો છે. એને એમ છે કે મારા બાપની દેવ આમાં છે, પણ કંડિયો ખાલી છે સાહેબ. એમાં દેવ પોતાની કાલી ગયેલી ભાષામાં થોડીક વાર આમ ફરે, થોડીક વાર આમ ફરે, તાળી પાડે ન પાડે, માં મેલડીના જે એની બટુક ભાષામાં આવડે એવા ગરબા ગાય. પણ પડે મારી મેલડી સાહેબ. દેવી પૂજકના ઘરે એક પટારો હતો, જૂનવાણી પટાર આવે ને, પટારાનું ઢાંકણું ખોલીને પટારાની માલિપા મેલડીને મેકી દીધેલી છે. આ બાજુ દીકરી અવળી ને ભાવળી આમ ફરફદુડી ફરે, તાળીઓ પાડે. ઓલા પ્રજાપતિના આંગણે જે પટારો હતો, પટારાની માલિપા મારી મેલડી ફરે છે. આ બેનો દીકરીઓ બેઠા ને, આનામાં એટલી તાકાત છે. આને કદાચ તમે 100 ગામની વાટે હારવેલમાં મેકલી દો ને સાહેબ, દુઃખ તો મેલડી નો પડવા દે, પણ જો ક્યાંક દુઃખ પડે તેદી રાતના 1 વાગે હારવેલના ઓરડામાં બેઠી બેઠી ખૂણામાં રોઈને એટલું કે એમાં મારે ભાઈયું નહીં, ભાનરું નહીં, મામાના મોહાળે મારી 100 ગામની વાટે કોણ ખબર લે. પણ એ મારી મવાના સુખ જાળવે બેઠેલી મારી મહાની દુનિયામાં તોય નથી. તેદી સાહેબ આ પગરખા પહેરવા ન ઉભી રહે. એ પવન જાય ને એ મારી મેલડી. નવરાત્રી વહી ગઈ. દીકરીએ ગરબાને વધાવીને કંડિયા નીચે ગરબો મેકી દીધો. પણ
ઓલો દેવી પૂજક રાત પડે ને જાગે હો સાહેબ. શું કામ? મારા બાપની દેવીને મેં ગીરવે મેકી છે. મહિનો 100 મહિના 12 મહિના ઓલા પ્રજાપતિને માંદગી ઘેરો લઈ ગઈ. ખાટલામાં સેલો શ્વાસ થાય. પોતાનો પરિવાર ચમચી ચમચી પાણી પાય પણ જીવ જાતો નથી. ત્યારે પોતાના પરિવાર પોતાના બૈરા છોકરાએ કાનમાં કીધું, આપા તમારો જીવ નથી જાતો એનું કારણ શું છે? ત્યારે એને છેલ્લા શબ્દે એટલું કીધું, મારો જીવ નથી જાતો એનું એક કારણ છે. મને ઓલો દેવી પૂજક ને એની મેલડી નજરે સામે દેખાય છે. જ્યાં સુધી મેલડી મારી સામે છે ને ત્યાં સુધી યમરાજાની તાકાત નથી કે મારો જીવ લઈ શકે છે. હા, જેને મેલડીનું ભજન કર્યું ને સાહેબ, કદાચ છેલ્લી વખતે એમ કહો કે મેલડી, તો યમરાજા આવ્યા હોય તો એને એકવાર પાછું વ્યુ જવું પડે હો સાહેબ. ઈ મેલડી છે. હા, ત્યારે ઓલા પ્રજાપતિના પરિવારના ગામના ધાબેથી ઓલા દેવી પૂજકને લઈ ગયા અને ઈ ગરીબાઈ ઈ સમયમાં હવા રૂપિયો એક ફસેડીની પેરમણી કરી અને મેલડીનું ફળું હતું ને સાહેબ, એને હાથવાજ પાછું હોપી દીધું. શ્વાસ લઈ ખોળિયું ખાલી કરી અને આતમ રાજા નીકળી ગયો અને દેવી પૂજક રણતા હૃદય કીધું કે એ મારા બાપની દેવી આલ હવે હતી ન્યા ગરીબના ઝૂંપડે લઈ અને ગરીબ માળા પોતાના ઝૂંપડે મારી મેલડીને લાવી.